નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખોડલા ગામે છીએ, જ્યાં આપણે મગફળીમાં આપ જોઈ શકો છો કે મહાલાભનો ડેમો કરેલો છે. એ પ્લોટ ઉપર છીએ. પહેલી વસ્તુ તમને એ બતાવીશ કે આ બોર્ડથી સામે બીજું બોર્ડ દેખાય છે ત્યાં સુધી, અને પાછળ જો તમે જોશો તો જે લાકડું ખોડેલું છે ત્યાં સુધી આ ડેમો કરેલો છે. અને એમાં અત્યારે 3 એપ્લિકેશન કરેલી છે, 7-8, 19-8 અને 31-8 સોઇલ એપ્લિકેશન અને ફોલિયોર મહાલાભનું, જે 20x20 મીટરમાં આપેલું છે. તો આમાં ચોખ્ખું આપણને દેખાય છે કે જે આ એરિયા છે જ્યાં ટ્રીટમેન્ટ આપ્યું છે મહાલાભની, એ વિસ્તારમાં એકદમ યુનિફોર્મ ગ્રોથ અને થોડો વધુ ગ્રોથ છે, જે તમે જોઈ શકો છો. આખું પાછળથી ત્યાં સુધી એકદમ યુનિફોર્મ છે. જ્યારે બાજુમાં જ કંટ્રોલ છે એ પણ તમે જોઈ શકો છો, જેમાં એકદમ યુનિફોર્મ મગફળી દેખાતી નથી. આ એ જ જગ્યા ઉપર છું જ્યાં બંને કંટ્રોલ અને ટ્રીટેડ બંને પ્લોટ છે. બીજું કે અત્યારના તબક્કાએ જે બેઠક અને દાણામાં શું ફેર છે એ જોવો હોય તો તમને હું બતાવી શકું છું કે આ જે છોડ છે એ આપણે મહાલાભ ટ્રીટેડ છોડ છે, જે તમે જોઈ શકો છો. વધુમાં વધુ એમાં સેટિંગ જે પોટ્સ બેઠા છે અને સારા એ રીતના બેઠેલા છે, જે આ પ્લોટના છે. જ્યારે બીજો છોડ છે એ નોન ટ્રીટેડ, એટલે જ્યાં મહાલાભ વાપર્યું નથી, એ છોડ પણ તમે જોઈ શકો છો. બંનેને એકસાથે જોશો તો તમને ખ્યાલ આવશે કે જ્યાં ટ્રીટમેન્ટ થયેલું નથી ત્યાં મગફળીની બેઠક ઘણી ઓછી છે, જ્યારે ટ્રીટમેન્ટ છે ત્યાં સારી એવી બેઠક દેખાય છે. તો મિત્રો, આ રીતના જો તમે રેગ્યુલર તમારા પાકમાં, મગફળી જેવા પાકમાં પણ મહાલાભ વાપરશો તો આ રિઝલ્ટ તમે મેળવી શકશો. ઓકે, થેન્ક યુ.